લાલ ગામે ઉપસરપંચની ચૂંટણી હોય જેમાં 9 સભ્યો હતા, જેમાં ઉમેદવારી નોંધાવેલ હતી એક પટેલ રાજેશભાઈ સૂર્યકાંતભાઈ, બીજા રેણુકાબેન વિપુલભાઈ બારિયા। રાજેશભાઈ સૂર્યકાંતભાઈને 5 વોટ મળેલા છે અને રેણુકાબેનને 4 વોટ મળેલા છે, જેથી રાજેશભાઈ સૂર્યકાંતભાઈ પટેલને 5 વોટથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે। અને અટલ વિશ્વાસ હોય ને તો હિમાલય પણ રોકી નહીં શકતો। આજે આ ડેપ્યુટી સરપંચની વરણીમાં 5 ઉમેદવારે સહકાર આપ્યો છે, તો એ 5 ઉમેદવાર કાયમ માટે સાથે રહેશે। મને તો બહુ ગર્વની વાત હતી કે આજે મને બિનહરીફ ડેપ્યુટી તરીકે ચૂંટણીને લાવશે, પણ એ વસ્તુનો અંત આજે આવી ગયો છે। હું મારી ગામની જનતાને જણાવવા માંગુ છું કે આ અમારી જીત નથી, આ ગામના વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનોની જીત છે। આ અમારી એકલી જીત નથી। જે વડીલોએ, માતાઓએ પૂર્ણ સહકાર આપ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન। એથી હું વધારે કહેવા નથી માંગતો, પણ જો પ્રેમ 2 અક્ષરનો શબ્દ હોય છે એમાં એટલી તાકાત હોય છે કે દુનિયાનો કોઈ પણ માણસ એને રોકી નથી શકતો। એટલું પ્રેમના છે, એના પર 2 કલાક બોલવું હોય તો મને કોઈ અશક્ય વાત નથી, પણ હું આ જાજુ નહીં કહેતો। મારે ઉમેદવારી ડેપ્યુટી સરપંચની જોઈતી નથી, પણ કઈ કારણોસર મારે લીધી છે અને મારી જનતાને 5 વર્ષ માટે હું બતાવીશ કે આ તમે મને વરણી કરાવી છે, એનો પૂરો વિશ્વાસ આપીને દિલ જીતાવીશ। ભારત માતા કી જય।